વેલકમ બેક દોસ્તો. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. તો કાલે હતી ચેન્નઈ અને કોની હતી, ચેન્નઈ અને હૈદરાબાદની મેચ હતી. તો જોઈએ હવે એમાં કોણ જીત્યું છે. લગભગ 181 રન કરવા નતા તો ચેન્નઈ હારી ગયું છે અને હૈદરાબાદ જીતી ગયું છે 19 ઓવરમાં. અને કાલે આ કાચ તૂટી ગયો તો પછી રિપેર થઈ ગયો છે અને આ નવું નીચેનું આ પણ નવું નાખી દીધું છે. બાકી સિસ્ટમ નવી નાખી દીધી છે. હવે તમે આમ રિવ્યુ જોવો, આખો આમ દરવાજો બંધ થઈ જવો કેવો ધીમે 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 બંધ થાય છે. તો દોસ્તો બન્યા રહેજો મારા નવા વ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. કાલે હૈદરાબાદ ચેન્નઈ સામે જીતી ગયું, તેની સાથે હૈદરાબાદ પણ ક્વોલિફાય થઈ ગયું છે પ્લે ઓફ માટે. તો બેંગ્લોર, ગુજરાત અને હૈદરાબાદ આ 3 ટીમ ક્વોલિફાય થઈ છે. હવે ચોથી પોઝિશન માટે રેસ છે. હવે ચોથી પોઝિશનમાં કોણ આવશે? રાજસ્થાન, કોલકાતા, દિલ્હી કે ચેન્નઈ? તમને શું લાગે છે મિત્રો? કોમેન્ટમાં જણાવજો. તો અમારો કાળિયો વોલપેપરમાં પ્રાઇઝ મારી રહ્યો છે કે કેટલા રૂપિયાનો રોલ આવશે, અને હું એ ભાઈને લખાવી રહ્યો છું. એ કેમ છુપાઈ ગયો? બારો નીકળ. આવ્યો રોનક બારો. પછી હું ગયો હતો મમતા પાર્ક કાપોદ્રામાં મેટ્રેસનું માપ લેવા માટે, આ ઘોડાવાળા ઘરની બાજુના ઘરમાં. તો મેટ્રેસનું માપ લઈ લીધું છે અને આ 2 ઓશિકા સેમ્પલ નતા એ પણ લઈ લીધા છે. અને આ આવી ગયો કાળિયો હું. હવે અહીંયાથી જઈશું ઓફિસ. તો પછી હું અને નિકુંજ ગયા હતા દવાખાને પડદાનું માપ લેવા માટે. પડદાનું માપ લેવાઈ ગયું છે ને ત્યાંથી હવે રિટર્ન ઓફિસે જઈએ છીએ. આ આવી ગયો તમારો ભાઈ. આ સુરતના તડકામાં તો તમારો ભાઈ 1 નંબર લાગ્યો. આ હા હા. તારો ઓલો ભોજના લઈને રોનકા ક્યાં પૂગ્યો હજી? અલ્પેશભાઈ બિલ્ડિંગમાં જ પૂગ્યો છે હજી. ટોટલ કેટલા ખબર છે તને? ટોટલ 80 અને ભોજના લઈને છે એટલે ટોટલ 180 પડદા છે. એમ ભેગું નહીં થાય કોઈ દી. તો કે એમ નહીં ભેગું થાય તારે. પૂરું થવા આવ્યું એને અત્યારે પૂરું થઈ જવું જોઈએ. શું પૂરું થવા આવ્યું? કેટલા લખ્યા છે? અમુકમાં 4, અમુકમાં 5 એમ ગણ. એકોતેર 25 74 ના 7 પડદા છે. પછી 67 74 ના 2, 71 74 ના 7, 71 74 25 ના 3. ઓકે, 10 આ રીતે છે. ટોટલ 31 પડદા છે. કેમ મળતા નથી? ઘટે છે એમ. ગોત રોનકા ગોત. મારે શાવર કટરનું કામ છે, મારે બહુ મોટું કામ છે. તો દોસ્તો જમવામાં છે દહીં, ટીંડોરાનું શાક, દાળ ભાત. રોનક ગયો છે ટિફિન લેવા. એના ટિફિનમાં હતું આજે મારું ફેવરેટ ભીંડાનું શાક, પણ એ ખાવાનો મોકો ના મળ્યો મને. અને ગરમા ગરમ આદર્શના ખમણ, ઈદડા અને એની ચટણી, મરચા અને મેચ. તો ચાલો મિત્રો ખમણ ખાવા અને બપોરા કરવા આવી જાવ દોસ્તો. મંચમાં છે આ કુરકુરે જેવું કંઈક, અને આ ગરમા ગરમ પાપડી ફાફડી જે કેવું હોય તમારા ભાઈ. દોસ્તો તો જમીને 1:30 વાગી ગયા છે અને હું આવી ગયો છું અત્યારે સહજાનંદ વિહામાં. એક બાલ્કનીના શાવર કર્ટનની ચેનલનું માપ લેવાનું છે. તો મૂડ હતો એટલે આવી ગયો, નકર આવવાનું ઈચ્છા તો નથી, પણ મૂડમાં હતો. મેં કીધું જઈ આવું, નાટો મારી આવું અને ચેનલનું માપ લઈ લઉં. તો પહોંચી ગયા છીએ આપણે 8મા માળે સહજાનંદ વિહા. તો અહીંયાથી આજુબાજુના ફ્લેટ દેખાઈ રહ્યા છે, નીચેનું ગાર્ડન દેખાઈ રહ્યું છે, બાજુનો ફ્લેટ દેખાઈ રહ્યો છે, આ સીલિંગ દેખાઈ રહી છે જ્યાં અમારે શાવર કર્ટન મારવાના છે. આ હું દેખાઈ રહ્યો છું ભર ઉનાળે. અને આ બિલ્ડિંગ દેખાય છે. આ બાલ્કનીમાં અમારે ચેનલ ને શાવર કર્ટન લગાવવાના છે. રોનકે ભોજનાલયના પડદાનું કંઈક કરી નાખ્યું છે, આવું કંઈક છે. આવું જ હતું. તો રોનકભાઈ પડદા ગણે છે. 101 પડદા થવા જોઈએ. 101 પડદા થઈ જાય ને તો રોનકભાઈનું કામ બરાબર રેડી. હવે ન કરવા જોઈએ એનું કામ પતે એટલે મારે એસાડના ડબ્બાની બધું મૂકવા જવાનું છે. કાલ ગયા હતા ત્યાં જહાંગીરપુરા બાજુ આટો મારવા, સાઈડ વિઝિટ કરવા માટે. તો આનું કામ પતે એટલે પછી નીકળીએ એમ બે.
નવી એક્સેલની કેટલોગ આવી છે. હવે રોનક કરે છે અનબોક્સિંગ. કાલે 6 આવી હતી, આજે એક સિંગલ. 7 કેટલોગ થઈ ગઈ. 7 મતલબ રોનકા થલા ફોર અ રીઝન. તું લે ફટાફટ ખોલ યાર, પછી અમારે જવું છે યાર બારું. તું ખોલ ત્યારે થાય ને, નીકળશે ખુલશે આજે. શું જૂની નવી છે? શું નામ છે આનું? મેડ ઇન કોરિયા સિગ્નેચર. સિગ્નેચરની કેટલોગ આવી છે. ખોલ તો કયું છે આમાં? આમાં પ્રીમિયમ જે ખોલવાનું છે એ ખોલ મેન. હા એક્સેલની એક વોલપેપરની કેટલોગ આવી ગઈ છે. હવે જહાંગીરપુરા સાઈડ પર પહોંચી ગયા ને ત્યાંથી તમે જોઈ શકો છો કેટલો અદ્ભુત નજારો છે. અદ્ભુત આ અમારો કાળું છે. અદ્ભુત આ હું છું ટોપી પહેરેલો. તો પછી રોનક કે લાય ફોન મને આપ ને હું વિડીયોગ્રાફી કરું. એટલે રોનકભાઈ જો વિડીયોગ્રાફી કરી રહ્યા છે. મસ્ત 4 સાડા 4 થયા છે તો પવન મસ્ત આવી રહ્યો છે. સુલતાન મિર્ઝા ઊભો છે અહીંયા. હે ભગવાન, રોનકને થોડો બનાવી દે ભગવાન. મિત્રો રાઈટ સાઈડની લિફ્ટ 7મા માળે ઊભી રહી ગઈ છે. એ પણ મહેન્દ્રસિંહ ધોનીને ટ્રિબ્યુટ આપે છે. થલા ફોર અ રીઝન. 7મા માળેથી નીચે આવતી જ નથી. દરવાજો બંધ કરવો. 7મા માળે નીચે નથી આવતી એટલે મતલબ એનો તમે સમજી ગયા ને દોસ્તો. થલા ફોર અ રીઝન એટલે 7મા માળેથી નીચે નથી આવતી, બાકી બધા માળે નીચે આવે. આ મારો ગાળી. તો પછી હું અને રોનક સાઈડ વિઝિટ કરીને કામ કમ્પ્લીટ કરીને ત્યાંથી નીકળી ગયા નગરચર્યા ઉપર. તો અહીંયા આવ્યું છે આ સ્વામિનારાયણ મંદિર. તો તમે જોઈ લો દોસ્તો, તમે કોઈ દી જિંદગીમાં આવું સ્વામિનારાયણ મંદિર નહીં જોયું હોય તો આ તમને મારા વ્લોગ દ્વારા તમને આ મંદિર જોવાનો મોકો મળ્યો છે તો તેનો ફાયદો ઉઠાવી લ્યો. ગામડે પોગી ગયા દોસ્તો. આ જમણી સાઈડની બકરી શું ઘાય છે, શું ચૂલ મચી છે. અને આ બકરીઓનું ઝુંડ છે. જ્યાં કાળી બકરીઓ છે, તોળી બકરીઓ છે, આ જાંબલી બકરી અને આ લીલી બકરી. એ બે શાંત મસ્ત નજારો, નકરું તાપીનું પાણી. રોનક હકાવી રહ્યો છે ગાડી, પાછળ બેઠો છું. અને અહીંયા બધા લોકો એકલવાયું જીવન જીવી રહ્યા છે. શાંત શાંત શાંત. આંબો છે કે પીપળો ખબર પડતી નથી. વડ છે કે દાડમ ખબર પડતી નથી. લોકોની મોજ જામી છે, મહેફિલ જામી છે. બધા એકલા એકલા અહીંયા બેઠા છે. અને અમે પણ બંને એકલા નીકળી પડ્યા છીએ આજે આટો મારવા માટે, નગરચર્યા કરવા માટે કે સુરતમાં શું સુધારાની જરૂર છે. તાપીનું પાણી બરાબર વહે છે કે નહીં. અમે બંને જોવા નીકળી ગયા છીએ. પક્ષીઓનો કલરવ, મસ્ત ઠંડો ઠંડો પવન. લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. આ રોડ પર તમે જોઈ શકો છો. ફોટોગ્રાફીનો શોખ હોય તો અહીંયા ફોટોગ્રાફી પણ કરવા આવે છે. અને અમારી જેવા નવરા લોકો હોય એ વ્લોગિંગ કરવા પણ આવે છે. એટલે બાંધવાનું પણ થાય છે અહીંયા ઘણા લોકો છે ફોટોગ્રાફી કરતા હોય ત્યારે. એટલે એટલું બધું ટેન્શન લેવાની કોઈની જરૂર છે નહીં. હા, અહીંયા લાશું પણ પડી હોય છે એવું રોનકભાઈ જોયું છે. એટલે રોનકભાઈનું એવું કહેવું છે કે અહીંયા લાશ પણ પડી હોય છે. અને સામેથી જો મોરે આવે છે ગાડી. જીવતા રહે થારું હો ભાઈબંધ. એ બચી ગયા, વાંધો નથી આવ્યો દોસ્તો. તો આ છે તાપી. તમે લોકોએ કોઈ દી તાપીનું પાણી નહીં જોયું એટલે આ પહેલી તમારા જીવનનો આ લાહવો છે એ તમે જોઈ લો. ના બ્રેક મારવાની જરૂર નથી. ના રોનકભાઈ, આપણા ડોગેશભાઈ પણ જો શાંતિથી બેઠા છે. ધ્રુવ રાઠે એમ થોડું માને થાય મારું મિત્ર યાર. તો શાંત વાતાવરણ, શાંતિ પ્રિય જીવન. 5-10 કરોડ આવે તો આ દરિયા વચ્ચે, આ નદી વચ્ચે આપણે ઘર બનાવવાનું છે. કોઈ મહિનો લાલ આપણને 15-20 કરોડ આપી દે તો આપણે અહીંયા ઘર બનાવી નાખવાનું છે. એનું કોઈ ટેન્શન લેવાનું થતું નથી. આજે અહીંયા લવ બર્ડ્સ પણ બેઠા હોય છે પણ આજે કોઈ દેખાણું નથી. કદાચ લાગે છે ધ્રુવ રાઠીની બીકને કારણે નથી દેખાતા. હા, મારા 3 અમર અકબર એન્થની આવે છે. રાજા ગાણ
હવે અહીંયા તાપીનો કિનારો પતી ગયો છે. હવે અમે બે ઓફિસે જઈએ. તો નિકુંજ તરફથી આજે હતો અંજીર થીક શેક. રોનક ઉતારી રહ્યો છે સ્નેપ. વાવ વાવ વેરી નાઇસ. હવે રોનક લાવો લઈ રહ્યો છે. હવે તમે જોવો કેવી રીતે બદામ શેક પીવાય. બકરીનું દૂધ ખાતા લચી છે આ. અંજીર શેક છે, અંજીર શેક. એવું લાગે છે. સારું લાગે છે. હવે તો નથી. ગરીબ ગરીબ આપની આદત છે ગરીબ. તો દોસ્તો રોનક મોઢામાં ભૂંગળી ભરાઈ રહ્યો છે. તો ભૂંગળી એને રોનકે મોઢામાં ભરાઈ એની સાથે આવજો, ટાટા.